થી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે ફરી એકવાર જે રીતે હાઈકોર્ટે મહેસાણા ન્યાયાધીશ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે, કામગીરીને લઈને નારાજગી વ્યક્ત કરવામાં આવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। કામગીરીને લઈને ફરી એકવાર નારાજગી વ્યક્ત કરવામાં આવી। થોર પાસેની જમીનના વિવાદમાં સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ સુધી જે રીતે હાઈકોર્ટમાં પહેલા પહોંચ્યો હતો અને આરોપીના તરફેણમાં ચુકાદો આપ્યો હોવાની ફરિયાદ હતી, ત્યારે મહેસાણા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજને આ ફરિયાદ સોંપાઈ હતી। હવે હાઈકોર્ટે આ મામલે જલ્દીથી રિપોર્ટ આપવા માટે માંગ કરી છે। મહત્વનું છે કે હાઈકોર્ટે ફરી એકવાર જે રીતે ટિપ્પણી કરી છે, નારાજગી વ્યક્ત કરી છે। તમને જણાવી દઈએ કે હાઈકોર્ટે જે રીતે મહેસાણાના ન્યાયાધીશ સામે કામગીરીને લઈને નારાજગી વ્યક્ત કરી છે। થોર પાસેની જમીન વિવાદમાં જે સમગ્ર મામલો હતો હાઈકોર્ટ સુધી પહોંચી ગયો। જે રીતે આરોપીના તરફેણમાં ચુકાદો આપ્યો હોવાની ફરિયાદ આવી હતી, ત્યારબાદ મહેસાણાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજને આ તપાસ સોંપવામાં આવી હતી, ત્યારે હાઈકોર્ટે આ મામલે જલ્દીથી રિપોર્ટ કરવા માટે માંગણી પણ કરી છે।